નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવા એક પ્રધાનમંત્રી વિશે જે 12 વર્ષ સુધી કલેક્ટર રહ્યા હતા. પ્રધાનમંત્રી પદના સૌથી પ્રબળ દાવેદાર હોવા છતાં કોંગ્રેસે તેમને પ્રધાનમંત્રી પદથી દૂર રાખ્યા હતા. કોંગ્રેસ છોડીને જનતા પાર્ટી સાથે હાથ મિલાવી પ્રથમ બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી બન્યા હતા મોરારજી દેસાઈ. મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896 ના રોજ ગુજરાતના ભડેલીમાં થયો હતો. તેઓ બ્રાહ્મણ પરિવારમાંથી હતા. તેમના પિતા રણછોડજી દેસાઈ ભાવનગરના શાળાના શિક્ષક હતા, જે હતાશ, નિરાશ અને ઉદાસીથી પીડાતા હતા, જેથી તેમણે કૂવામાં કૂદીને પોતાના જીવનનો અંત કર્યો હતો. પિતાના અવસાન પછી ત્રીજા દિવસે મોરારજીના લગ્ન થયા. મોરારજી દેસાઈ ભારતીય સ્વતંત્ર સેનાની રાજકારણી અને દેશના ચોથા વડાપ્રધાન હતા. મોરારજી દેસાઈ પ્રથમ વડાપ્રધાન હતા જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સિવાયના બીજા પક્ષમાંથી હતા. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અને પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માન નિશાન એ પાકિસ્તાનથી નવાજવામાં આવ્યા હતા. તેઓ 81 વર્ષની વયે વડાપ્રધાન બન્યા હતા. આ પહેલા તેમણે વડાપ્રધાન બનવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. એવું નથી કે મોરારજી દેસાઈ વડાપ્રધાન બનવા માટે સક્ષમ ન હતા, પરંતુ વાસ્તવમાં તેઓ દુર્ભાગ્યપૂર્ણ હતા કે સૌથી વરિષ્ઠ નેતા હોવા છતાં પંડિત નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી પણ તેમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા ન હતા. મોરારજી દેસાઈ માર્ચ 1977માં દેશના વડાપ્રધાન બન્યા, પરંતુ વડાપ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ શક્યો નહીં. ચૌધરી ચરણસિંહ સાથેના મતભેદોના કારણે તેમને વડાપ્રધાન પદ છોડવું પડ્યું હતું. મોરારજી દેસાઈએ તેમનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી મેળવ્યું હતું, જે તે સમયમાં ખૂબ જ ખર્ચાળ ગણાતી હતી. મોરારજી દેસાઈ મફત બોર્ડિંગ હાઉસમાં રોકાયા હતા, જે ગોકુલદાસ તેજપાલના નામથી પ્રખ્યાત હતું. ત્યાં તે સમયે 40 વિદ્યાર્થીઓ હશે તેવું માનવામાં આવે છે. મોરારજી દેસાઈ હોશિયાર વિદ્યાર્થી હતા. તેમના કોલેજની ડિબેટમાં તેમને સેક્રેટરી પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ મોરારજી પોતે ભાગ્યે જ કોઈ ડિબેટ સ્પર્ધામાં ભાગ લેતા હતા. મોરારજી દેસાઈએ તેમના કોલેજ જીવન દરમિયાન મહાત્મા ગાંધી, બાળ ગંગાધર ટિલક અને અન્ય કોંગ્રેસી નેતાઓના ભાષણોને સાંભળ્યા હતા. મોરારજી દેસાઈએ મુંબઈ પ્રાંતીય સિવિલ સર્વિસ માટે અરજી કરવાનું નક્કી કર્યું, જ્યાં સરકાર દ્વારા તેમની સીધી ભરતી કરવામાં આવી હતી. જુલાઈ 1917માં તેમણે યુનિવર્સિટી ટ્રેનિંગ કોર્સમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમને અંગ્રેજોની જેમ સમાન અધિકારો અને સુવિધાઓ મળતી રહી. અહીં રહેતા મોરારજી અધિકારી બન્યા. મે 1918માં તેઓ પ્રોબેશન પર ડેપ્યુટી કલેક્ટર તરીકે અમદાવાદ પહોંચ્યા. તેણે ચેટફિલ્ડ નામના બ્રિટિશ કલેક્ટર હેઠળ કામ કર્યું. તેમના ઠંડા સ્વભાવના કારણે મોરારજી 11 વર્ષ સુધી પ્રગતિ કરી શક્યા નહીં અને કલેક્ટરના અંગત મદદનીશના પદ પરથી પણ નીચે પહોંચી ગયા. મોરારજી દેસાઈએ 1930માં સરકારી નોકરી છોડી અને સ્વતંત્રતા સંગ્રામમાં સૈનિક બન્યા. 1931માં તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ બન્યા. તેમણે અખિલ ભારતીય યુથ કોંગ્રેસની શાખાની સ્થાપના કરી હતી અને સરદાર પટેલની સૂચનાઓથી તેઓ પ્રમુખ બન્યા હતા. 1932માં મોરારજીને 2 વર્ષની જેલની સજા ભોગવવી પડી હતી. મોરારજી 1937 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ રહ્યા. આ પછી તેઓ બોમ્બે સ્ટેટના કોંગ્રેસ કેબિનેટમાં જોડાયા.
આ સમય દરમિયાન એવું માનવામાં આવતું હતું કે મોરારજી દેસાઈના વ્યક્તિત્વમાં જટિલતાઓ હતી. તે પોતે પોતાની વાત આગળ રાખે છે અને તેને જ યોગ્ય માને છે. આ કારણથી લોકો તેમને કટાક્ષમાં સુપ્રીમ લીડર કહીને બોલાવતા હતા, જે મોરારજીને પણ ગમ્યું હતું. ગુજરાતના અખબારોમાં તેમના વ્યક્તિત્વ વિશેના વ્યંગ અવારનવાર પ્રકાશિત થતા હતા. કાર્ટૂનમાં તેમને લાંબી લાકડી વડે દર્શાવવામાં આવ્યા હતા અને ગાંધી ટોપી પહેરેલી પણ બતાવવામાં આવી હતી. આમાં વ્યંગ એ હતો કે તેઓ એક જિદ્દી વ્યક્તિ હતા જે મહાત્મા ગાંધીના વ્યક્તિત્વથી પ્રભાવિત હતા, પરંતુ તેમના વિચારો પર તેઓ અડગ હતા. સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લેવાને કારણે મોરારજી દેસાઈને ઘણા વર્ષો જેલમાં વિતાવવા પડ્યા હતા. દેશની આઝાદી સમયે રાષ્ટ્રીય રાજનીતિમાં તેમનું આગવું નામ હતું. મોરારજી દેસાઈની પ્રાથમિક રુચિ રાજ્યની રાજનીતિમાં હતી. મોરારજીની પ્રાથમિક રુચિ રાજ્યની રાજનીતિમાં હોવાના કારણે તેમને 1952માં બોમ્બેના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આ સમય સુધી ગુજરાત અને મહારાષ્ટ્ર બોમ્બે પ્રાંત તરીકે ઓળખાતા હતા અને બે રાજ્યો અલગ અલગ ન રચાયા હતા. 1967માં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે મોરારજીને નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હતાશ હતા કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા હોવા છતાં તેમના બદલે ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. આ જ કારણ છે કે મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધી દ્વારા લેવામાં આવેલા ક્રાંતિકારી પગલાંને અવરોધતા રહ્યા. વાસ્તવમાં જ્યારે શ્રી કામરાજે સિન્ડિકેટની સલાહ પર ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી ત્યારે મોરારજી પણ વડાપ્રધાન પદની રેસમાં હતા. જ્યારે તેઓ કોઈ પણ રીતે સહેમત ન હતા ત્યારે પાર્ટીએ આ મુદ્દે ચૂંટણી યોજી અને ઇન્દિરા ગાંધીને જંગી માર્જિનથી જીતી ગયા. મોરારજીના અહંકારને સંતોષવા માટે ઇન્દિરા ગાંધીએ તેમને નાયબ વડાપ્રધાનનું પદ આપ્યું. પંડિત જવાહરલાલ નહેરુના સમયમાં કોંગ્રેસમાં જે શિસ્ત હતી તે તેમના મૃત્યુ પછી વિઘટિત થવા લાગી હતી. ઘણા સભ્યો પોતાને પક્ષ કરતા મોટો માનતા હતા. મોરારજી દેસાઈ પણ એમાંના જ એક હતા. શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ કોંગ્રેસ પાર્ટીના વફાદાર સૈનિક તરીકે કામ કર્યું હતું. તેમણે ક્યારેય પાર્ટી પાસે કોઈ પણ પદની માંગણી કરી નથી, પરંતુ આ બાબતમાં મોરારજી દેસાઈ અપવાદ હતા. કોંગ્રેસ સંગઠન સાથેના તેમના મતભેદો જાણીતા હતા અને દેશના વડાપ્રધાન બનવું એ તેમની પ્રાથમિકતાઓમાંની એક હતી. જ્યારે ઇન્દિરા ગાંધીને ખબર પડી કે મોરારજી દેસાઈ તેમના માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે ત્યારે તેમણે મોરારજીની ટીકા કરવાનું ચાલુ કર્યું. આના કારણે તેમને ગુસ્સો આવ્યો, કેમ કે તેવું સ્વાભાવિક પણ હતું. નવેમ્બર 1969માં જ્યારે કોંગ્રેસના બે ભાગો વિભાજિત થયા ત્યારે કોંગ્રેસ આર અને કોંગ્રેસ ઓ. વિભાજિત કોંગ્રેસમાં મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ આઈના બદલે સિન્ડિકેટના કોંગ્રેસ ઓમાં ગયા હતા. ત્યારબાદ 1975માં તેઓ જનતા પાર્ટીમાં જોડાયા. માર્ચ 1977માં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હતી. જાન્યુઆરી 1977માં ઇન્દિરા ગાંધીએ લોકસભાનું વિસર્જન કર્યું અને જાહેર કર્યું કે સંસ્થાની ચૂંટણી માર્ચ 1977 દરમિયાન યોજાવાની હતી. વિપક્ષી નેતાઓને પણ મુક્ત કરવામાં આવ્યા હતા અને ચૂંટણી લડવા માટે તરત જ જનતા ગઠબંધનની રચના કરી હતી. ગઠબંધનના કારણે ચૂંટણીમાં જંગી જીત નોંધાવી હતી. જયપ્રકાશ નારાયણની વિનંતી પર જનતા ગઠબંધનને દેસાઈને તેમના સાંસદીય નેતા તરીકે પસંદ કર્યા હતા. માર્ચ 1977માં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હતી. આ સમય દરમિયાન પણ વડાપ્રધાન પદના બે દાવેદારો હાજર હતા, ચૌધરી ચરણસિંહ અને જગજીવન રામ. પરંતુ જયપ્રકાશ નારાયણ, જેઓ પોતે પણ એક સમયે કોંગ્રેસી હતા, તેમણે કિંગ મેકર તરીકે તેમના પદનો લાભ ઉઠાવ્યો અને મોરારજી દેસાઈને ટેકો આપ્યો. ગાંધીજી અને બાલ ગંગાધર ટિલકથી મોરારજી દેસાઈ પ્રભાવિત હતા. આ પછી 23 માર્ચ 1977ના રોજ 81 વર્ષની વયે મોરારજી દેસાઈએ ભારતના વડાપ્રધાનની જવાબદારી સંભાળી. તેમના વડાપ્રધાનના પ્રારંભિક સમયગાળામાં તેમણે કોંગ્રેસ વિરોધી પગલાઓ લીધા હતા. ચૌધરી ચરણસિંહ સાથેના તેમના મતભેદો ચર્ચાનો વિષય બન્યા હતા. ચૌધરી ચરણસિંહ સાથેના તેમના મતભેદો હંમેશા ચર્ચાનો વિષય રહ્યો હતો. ચરણસિંહે મોરારજીના પુત્ર પર ગંભીર આરોપો લગાવ્યા હતા, જેનાથી મોરારજી ખૂબ જ નારાજ થઈ ગયા હતા અને તેમને કેબિનેટમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. આ વર્તનથી
ચરણસિંહ ખૂબ જ નારાજ થઈ ગયા અને તેમણે પોતાની પ્રતિભા અને પોતાનું પ્રભુત્વ પક્ષને બતાવવા માટે કિસાન રેલીનું આયોજન કર્યું, જેમાં મોટા પ્રમાણમાં કિસાનો જોડાયા અને તેમની સાથેના આ વર્તનથી કિસાનોમાં રોષ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઈને ચૌધરી ચરણસિંહને ફરીથી કેબિનેટમાં લેવામાં આવ્યા અને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. બંને વચ્ચે મતભેદોનો ક્યારેય પણ અંત આવ્યો જ નહોતો અને છેલ્લે મતભેદોના કારણે મોરારજી દેસાઈએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. મોરારજી દેસાઈ પ્રધાનમંત્રી બન્યા બાદ દેશના 9 રાજ્યોમાં જ્યાં કોંગ્રેસનું શાસન હતું તે સરકારોને વિખેરી નાખવામાં આવી હતી અને રાજ્યોમાં નવી ચૂંટણી કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ એક અલોકતાંત્રિક અને ગેરબંધારણીય કૃત્ય હતું. જનતા પાર્ટી ઇન્દિરા ગાંધી અને તેમના સમર્થિત કોંગ્રેસને ભૂંસી નાખવામાં મક્કમ હતી, પરંતુ બૌદ્ધિકો દ્વારા આ કૃત્યની પ્રશંસા કરવામાં ન આવી હતી. મોરારજી દેસાઈ હંમેશા ચર્ચાનો વિષય રહ્યા હતા. ઇન્દિરા ગાંધી સાથે તેમના સંબંધો સારા ન હતા. તેમણે ઇન્દિરા ગાંધીને સખત શબ્દોમાં ગુંગી ગુડિયા કહ્યું હતું. મોરારજી દેસાઈએ 1962ના યુદ્ધ પછી પ્રથમ વખત ચીન સાથેના સામાન્ય સંબંધો પુનઃસ્થાપિત કર્યા હતા. તેમણે પાકિસ્તાનના લશ્કરી શાસક જનરલ ઝિયા ઉલ હક સાથે પણ વાત કરી હતી અને મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત કર્યા હતા. તેમના શાંતિવાદી વલણ હોવા છતાં યુએસએ કોંગ્રેસ દ્વારા પાવર પ્લાન્ટ્સ અને યુરેનિયમ પુરવઠો રોકવાની ધમકી છતાં તેમણે બિન પરમાણુ પ્રસાર સંધિ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. સ્થાનિક રીતે 1974માં ભારતે આશ્ચર્યજનક પરમાણુ પરીક્ષણ કર્યા પછી મોટી પરમાણુ શક્તિઓ દ્વારા તેને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. પછી મોરારજી દેસાઈએ ભારતીય પરમાણુ કાર્યક્રમમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. મોરારજી દેસાઈએ ભારતના પરમાણુ રિએક્ટરને જણાવ્યું હતું કે તેઓ તેનો ઉપયોગ ક્યારેય પણ અણુબોમ્બ માટે કરશે નહીં. આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે ભારતના વલણને સમર્થન આપ્યું કે તે પરમાણુ શસ્ત્રો બનાવશે નહીં અને શાંતિપૂર્ણ પરમાણુ વિસ્ફોટકો કરવાનું પણ ટાળશે. 1977માં કાર્ટર વહીવટી તંત્રે તેના પરમાણુ રિએક્ટર માટે ભારતને ભારે પાણી અને યુરેનિયમ વેચવાની ઓફર કરી હતી, પરંતુ પરમાણુ સામગ્રીઓનું અમેરિકન ઓનસાઇટ નિરીક્ષણ જરૂરી હતું. દેસાઈએ તેના પર પોતાના પરમાણુ શસ્ત્રાગારનો પ્રકાશમાં અમેરિકન વલણને વિરોધાભાસી માનીને ના પાડી હતી. મોરારજી દેસાઈએ ભારતની બાહ્ય ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રોને ઇન્દિરા ગાંધીની પ્રિટોરિયન ગાર્ડ તરીકે વર્ણવી હતી અને વડાપ્રધાન બન્યા બાદ રોની તમામ પ્રવૃત્તિઓ બંધ કરવાનું વચન આપ્યું હતું. તેમણે મોટા ભાગની એજન્સીઓ બંધ કરી દીધી અને બજેટ તેમજ કામગીરીમાં ઘટાડો કર્યો હતો. જેમ કે માહિતી વિભાગ બંધ કરવો. રોના કાઉન્ટર ટેરરિઝમ ડિવિઝનના ભૂતપૂર્વ વડા અને જાણીતા સુરક્ષા વિશ્લેષક બી રમને ખુલાસો કર્યો હતો કે અનૌપચારિક ચર્ચામાં દેસાઈએ પાકિસ્તાનના ચીફ માર્શલ લો જનરલ ઝિયા ઉલ હકને અવિચારીપણે કહ્યું હતું કે તેમની સરકાર પાકિસ્તાનના પરમાણુ વિકાસથી સારી રીતે વાકેફ છે. મોરારજીની સરકારે કટોકટી દરમિયાન બંધારણમાં કરવામાં આવેલા ઘણા સુધારાઓને રદ કર્યા હતા અને ભવિષ્યની કોઈ પણ સરકાર માટે રાષ્ટ્રીય કટોકટી લાદવાનું વધુ મુશ્કેલ બનાવ્યું હતું. જો કે જનતા પાર્ટીનું ગઠબંધન અંગત અને નીતિગત ઘર્ષણથી ભરેલું હતું અને આમ છતાં સતત ઝઘડાઓ અને ઘણા વિવાદોને કારણે હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. ગઠબંધનના નેતૃત્વમાં કોઈ પણ પક્ષ ન હોવાથી હરીફ જૂથો દેસાઈને હટાવવાનો પ્રયાસ કરતા હતા. ઇમરજન્સી યુગના દુરુપયોગ અંગે ઇન્દિરા ગાંધી સહિતના અગ્રણી કોંગ્રેસી નેતાઓની વિવાદાસ્પદ અજમાયશ તેમના વહીવટતંત્રની કિસ્મત બગડી હતી. 1979માં રાજનારાયણ અને ચરણસિંહે જનતા પાર્ટીમાંથી બહાર નીકળી ગયા હતા. દેસાઈએ પદ પરથી રાજીનામું આપવા અને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી. આ પતનનું મુખ્ય કારણ એ બંને અને અન્ય ડાબેરી સભ્યો જેમ કે મધુલિમયે, કૃષ્ણકાંત અને જોર્જ ફર્નાન્ડિસની માંગ હતી કે જનતા પક્ષનો કોઈ પણ સભ્ય સાથે વૈકલ્પિક સામાજિક અથવા રાજકીય સંગઠનનો સભ્ય બની શકે નહીં. દ્વિસભ્ય પદ પરનો આ હુમલો ખાસ કરીને જનતા પાર્ટીના સભ્યો પર નિર્દેશિત કરવામાં આવ્યો હતો, જેઓ જનસંઘના સભ્ય રહી ચૂક્યા હતા અને જનસંઘના વૈચારિક પિતૃ એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યો તરીકે ચાલુ રહ્યા હતા. મોરારજી દેસાઈએ વરિષ્ઠ રાજકારણી તરીકે 1980ની સામાન્ય ચૂંટણીમાં જનતા પાર્ટી માટે પ્રચાર કર્યો હતો, પરંતુ પોતે ચૂંટણી ન લડ્યા હતા.
નિવૃત્તિમાં તેઓ મુંબઈમાં રહેતા હતા જ્યારે 13 ડિસેમ્બર 1994ના રોજ ભૂતપૂર્વ ફ્રાન્સ વડાનું નિધન થયું ત્યારે દેસાઈ વિશ્વના સૌથી વૃદ્ધ જીવતા ભૂતપૂર્વ સરકારના વડા બન્યા હતા. તેમની પેઢીના સ્વતંત્ર સેનાની તરીકે તેમના છેલ્લા વર્ષોમાં તેમનું બહુ સન્માન થયું હતું. તેમના 99મા જન્મદિવસે વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ તેમની મુલાકાતે આવ્યા હતા અને તરત જ બીમાર પડવા લાગ્યા હતા. લો બ્લડ પ્રેશર અને છાતીમાં ઇન્ફેક્શનના કારણે મુંબઈની એક હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી હતી. 10 એપ્રિલ 1995ના રોજ 99 વર્ષની વયે તેમનું મગજમાં લોહીના ગઠાવાનું સર્જરી કરાવ્યા બાદ તેમનું અવસાન થયું. તે જન્મથી અને પ્રતિથિથી બંને રીતે શાકાહારી હતા. દેસાઈ ગાંધીવાદી અનુયાયી, સામાજિક કાર્યકર, સંસ્થાના નિર્માતા અને મહાન સુધારક હતા. તેઓ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હતા. વડાપ્રધાન તરીકે તેમના કાર્યકાળ દરમિયાન પણ તેઓ ઓક્ટોબર મહિનામાં વિદ્યાપીઠની મુલાકાત લેતા અને રોકાતા હતા. તેઓ સાદાઈથી રહેતા હતા અને વડાપ્રધાન પદ પર હતા ત્યારે પણ તેઓ પોતે પોસ્ટકાર્ડ લખતા હતા. સરદાર પટેલે તેમને કૈરા જિલ્લામાં ખેડૂતોની બેઠક યોજવા માટે નિયુક્ત કર્યા હતા, જેના પરિણામે આખરે અમૂલ સહકાર ચળવળની સ્થાપના થઈ હતી. તેમના શાસન દરમિયાન તેમણે જાહેર વિતરણ વ્યવસ્થામાં હસ્તક્ષેપ પાછો ખેંચી લીધો હતો અને બજારમાં ઉપલબ્ધ સસ્તી ખાંડ અને તેલના કારણે રેશનિંગ દુકાનો શાબ્દિક રીતે ખોરવાઈ ગઈ હતી. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.